વેલકમ બેક ફ્રેન્ડ્સ, હું છું સંજય કુમાર સેલારા, આપના પર્સનલ મેથ્સ ટીચર. મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 11.1 નો અભ્યાસ કરવાનો છે. આ ખૂણાઓના માપની જે રચનાઓ છે ને એ બહુ અગત્યની છે. 60 નો ખૂણો, 90 નો ખૂણો, 30 નો ખૂણો, 75 નો ખૂણો. પછી 60 માંથી બે ખૂણા બને છે, આપણે જાણીએ છીએ. 30 નો બને, એમાંથી 15 નો બને, એમાંથી 7.5 નો બને. એવી રીતે 90 માંથી 45 નો બને, 45 માંથી 22.5 નો બને, એમાંથી 67.5 નો ખૂણો બને. 30 ના ખૂણાના આપણે ભાગ કરી શકીએ. એવી રીતે 75 ના ખૂણાના 37.5 ભાગ કરી શકીએ. પછી 105 નો ખૂણો છે, 135 નો ખૂણો છે. મિત્રો, ખૂણાઓની રચના છે એ આપણે ત્રિકોણ અને ચતુષ્કોણની રચનામાં ખૂબ ઉપયોગી છે. એટલે દરેક ખૂણાની રચના છે એ ઓછામાં ઓછી 4-5 વખત તમારે રિપીટ કરવી જોઈએ. અને આ રિપીટ કરશો એટલે ખૂણો જ્યારે તમને દોરવાનો કીધો હોય ત્યારે તમને તરત જ ચાપ મગજમાં આવી જવી જોઈએ કે આના પછી મારે આ ચાપ મારવાની છે. બરોબર? એ રીતે તમે રચના તૈયાર કરશો તો તમારે આગળની રચનાઓમાં કોઈ પ્રશ્ન થશે નહીં. અને 10મા ધોરણમાં પણ મિત્રો 4 માર્કની એક રચના સીધે સીધી પૂછાય છે. અને 9મા ધોરણમાં પણ તમારે 4 માર્કની રચના છે એ સીધી પેપરમાં પૂછાશે. ઓકે, મુદ્દા પણ સમજી અને લખવા તમારે. તમે જાતે ડ્રો કરતા જાઓ. તમે દોરવી રચના એ ખૂબ અગત્યની છે. રચના દોરતા જાઓ ત્યારે તમે શું કરો છો એ વિચારવાનું તમારે. બરાબર? આપણે એ બી લખીએ છીએ અહીંયા, તો રેખાખંડ એ બી રચ્યો કે કિરણ એ બી રચ્યો એ સાથે સાથે વિચારવાનું. અને હું મોટા ભાગે તો એવું જ બોલું છું કે જે મુદ્દામાં સમાવેશ થઈ જાય એટલે સાંભળતા જાઓ, જાતે સાથે દોરતા જાઓ અને લખતા જાઓ. તો ખૂબ સરળ ચેપ્ટર છે મિત્રો, અને રોકડિયા માર્ક વાળું ચેપ્ટર છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. સ્વાધ્યાય 11.1 નો દાખલો પહેલો છે મિત્રો. અહીંયા આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ ઉપર 90 ના ખૂણાની રચના કરવાની છે. એટલે 90 અંશના ખૂણાની રચના કરવાની છે અને એને આપણે પ્રમાણિત કરવાની છે. તો સૌથી પહેલા આપણે 90 અંશનો ખૂણો રચવા માટે કિરણ આપેલું છે આપણને, એટલે કિરણ લઈ લઈએ આપણે. અહીંયા કિરણ લઈએ છીએ આપણે. હવે આ કિરણના ઉદ્ભવ બિંદુ પાસે આપણે 90 નો ખૂણો રચવાનો છે. તો આ કિરણનું ઉદ્ભવ બિંદુ આપણે લઈ લઈએ અહીંયા. ધારો કે એ આ કિરણને આપણે કહીએ છીએ એ બી. હવે 90 નો ખૂણો રચવા માટે આપણે શું કરીશું મિત્રો? તો સૌથી પહેલા આપણે પરિકર લઈએ. આ પરિકર લઈ અને 60 નો ખૂણો એક રચવાનો છે. અહીંયા 60 નો ખૂણો રચવો કઈ રીતે તમને ખ્યાલ છે બધાને? કે સૌથી પહેલા આપણે એક ચાપ રચીશું. જો અહીંયા ચાપ થોડું મોટું રચી નાખીશું આપણે. બરોબર? ત્યાર પછી આ ચાપ જે બિંદુએ છેદે કિરણને ત્યાં આપણે એ જ માપનું ફરીથી એ જ ત્રિજ્યાનું ચાપ રચીશું. આ થઈ ગયો 60 નો ખૂણો. હવે આપણે શું કરીશું? આને કેન્દ્રમાં રાખી દઈએ. જે પ્રથમ ચાપને બીજું ચાપ છેદે છે એને કેન્દ્રમાં રાખીએ અને ત્રીજું ચાપ રચીશું અહીંયા. એટલે આ બીજો 60 નો ખૂણો થયો. આ બીજો 60 ને 60 120 થઈ ગયો. હવે આપણે શું કરીશું? આ જે આ 120 નો ખૂણો છે એમાંથી આ ભાગ છે એ 60 નો ખૂણો છે. આટલો ભાગ છે આ 60 નો ખૂણો છે આટલો. તો આ 60 નો ખૂણો છે એનો આપણે દ્વિભાજક રચવાનો છે. બરોબર? તો એનો દ્વિભાજક રચવા માટે શું કરવું પડે? તો એના અડધાથી વધારે માપ લઈએ. હવે જો અહીંયા આપણે ક્યાંય માપ બદલતા નથી. પહેલી વખતે આપણે જે અહીંયા ચાપ લીધું ત્યારે જે માપ રાખ્યું છે અહીંયા એ જ આ એક માપ. એ જ રીતે અહીંયા ચાપ રચ્યું ત્યારે એ જ માપ. પછી એ જ રીતે આને કેન્દ્ર રાખીને ચાપ રચ્યું છે ત્યારે એ જ માપ. તો આપણે ક્યાંય પણ માપ બદલતા નથી. આપણે માત્ર શું બદલીએ છીએ? કેન્દ્ર બદલીએ છીએ. તો અહીંયા પણ આપણે માપ નહીં બદલીએ, કેન્દ્ર બદલીશું. આપણે શું કર્યું છે? અહીંયા ઉપર ચાપ રચવું છે, અહીંયા દ્વિભાજક રચવો છે. તો દ્વિભાજક રચવા માટે આપણે આ એક ચાપ અહીંયા આને કેન્દ્રમાં રાખીને અને બીજું ચાપ છે એ આને કેન્દ્રમાં રાખીને રચવાનું છે મિત્રો. હવે આને આપણે જોડી દઈએ. તો આ છે આપણો 90 નો ખૂણો થઈ ગયો. હવે આ જે 90 નો ખૂણો રચાણો એ પહેલા આપણે અહીંયા 60 નો ખૂણો રચ્યો હતો. આ ખૂણો છે એ 60 નો છે. એવી જ રીતે આ કિરણ સાથે અહીંયા આપણે 60 નો ખૂણો રચ્યો. એટલે આ 60 ના બે ભાગ થયા. એટલે આ 30 અને આ 60. તો આ 30 અને આ 60 એ બંને થઈને મિત્રો કેટલા થઈ ગયા? 90 નો ખૂણો થઈ ગયો. ઓકે, ફરીથી આપણે લઈએ એને.
શું કરીશું? સૌથી પહેલા કોઈ એક કિરણ લઈ લઈએ. આ કિરણ ધારો કે છે એની ઉપર આપણે 90 નો ખૂણો રચવો છે. 90 નો ખૂણો રચવા માટે આપણે કિરણ લઈ લીધું અહીંયા એક. આ કિરણને નામ આપું છું હું કિરણ AB. પછી શું કરીએ છીએ? એના ઉપર આપણે 90 નો ખૂણો રચવો ત્યારે 2 વખત 60 નો ખૂણો રચવાનો છે. આ પહેલી વખત અહીંયા આપણે રચીએ છીએ આ 60 નો ખૂણો. પછી જો કેન્દ્ર પહેલી વખત અહીંયા રાખ્યું, પછી બીજી વખત અહીંયા રાખીએ છીએ આ 60, પછી ત્રીજી વખત અહીંયા કેન્દ્ર રાખીએ છીએ બીજો 60, પછી ચોથી વખત આપણે અહીંયા કેન્દ્ર રાખીએ છીએ અને પાંચમી વખત આપણે અહીંયા કેન્દ્ર રાખીએ છીએ. થઈ ગયું મિત્રો? આ થઈ ગયો આપણો 90 નો ખૂણો અને આપણે આને જોડી દઈએ છીએ. ઓકે, હવે આ છે આપણો 90 નો ખૂણો રચાઈ ગયો. હવે આપણે ફરીથી રચના દોરતા જઈએ અને મુદ્દા લખતા જઈએ. આપણે સૌથી પહેલા 90 નો ખૂણો રચવા માટે શું કરીશું મિત્રો? તો અહીંયા એક કિરણ રચવાનું છે. આ કિરણને આપણે નામ આપીશું AB. ત્યાર પછી શું કરીએ છીએ? તો આ AB ઉપર આપણે 60 નો ખૂણો રચીશું અહીંયા. આ એક 60 નો ખૂણો અને પછી ફરી પાછું અહીંયા બીજો 60 નો ખૂણો રચીશું. ઓકે, તો એને આપણે લખી નાખીએ. શું કર્યું આપણે મિત્રો? તો સૌથી પહેલા કિરણ AB રચો. પછી શું કર્યું? તો કિરણ AB ના ઉદ્ભવ બિંદુ A પાસે 60 અંશનો ખૂણો બનાવતું કિરણ, એને આપણે નામ આપીએ કંઈક. અહીંયાથી આપણે છેદે છે આ કિરણને આપણે નામ આપી દઈએ કંઈક. એને નામ આપું છું, અહીંયા કહું છું C. તો કિરણ AC રચ્યું. હવે જો મિત્રો આપણે શું કરીએ છીએ? હવે તો AC સાથે ફરી પાછો 60 નો ખૂણો રચે તેવું કિરણ રચીએ છીએ. AC સાથે 60 નો ખૂણો રચે તેવું કિરણ રચીએ છીએ. આ તો કિરણ AC સાથે 60 નો ખૂણો રચે, આને નામ આપીએ D. તેવું કિરણ AD રચ્યું. હવે જો આપણને ખૂણા મળી ગયો, અહીંયા કયો ખૂણો છે? આ ખૂણો છે એને આપણે નામ આપીએ તો કયો ખૂણો થાય? આ ખૂણો DAC. ત્યાર પછી આપણે ખૂણા DAC નો દ્વિભાજક રચીએ છીએ. પછી શું કરીએ છીએ? ખૂણા DAC નો દ્વિભાજક. દ્વિભાજકને આપણે નામ આપીએ કંઈક. પેલા આને જોડી દઈએ. હવે DAC નો દ્વિભાજક રચવાનો છે આપણે. અહીંયા શું કરીશું? એક ચાપ C ને કેન્દ્રમાં રાખીને અડધાથી વધારે માપ લઈ જ લીધું છે ઓલરેડી આપણે, અને D ને કેન્દ્રમાં રાખીને એક ચાપ, એને નામ આપી દઈએ આપણે અહીંયા બિંદુ E. દ્વિભાજક રચ્યો એને આપણે શું નામ આપ્યું? અહીંયા AE. દ્વિભાજક AE રચ્યો.
હવે આપણે જોઈ શકીએ છીએ દ્વિભાજક આ 60 ના ખૂણાનો દ્વિભાજક એટલે આ મળ્યું 30, આ મળ્યું 30, આ થયું 60, તો આ 30 અને આ 60 એટલે આ ખૂણો છે મિત્રો, આ ખૂણો એ કેટલાનો થાય? અહીંથી આટલો ખૂણો છે એ 90 નો થાય. એટલે ખૂણો EAB એ કિરણ AB સાથે 90 અંશ રચતો ખૂણો છે. ઓકે, તો અહીંયા આપણે ખૂણો EAB બરાબર 90 મળી ગયો આપણને, એટલે આપણે 90 ડિગ્રી રચતો ખૂણો આપણને મળી ગયો. હવે જો મિત્રો આને આપણે યથાર્થતા અથવા તો આને પ્રમાણિત કરવી હોય તો આપણે શું કહી શકીએ? અહીંયા પહેલો આપણે ખૂણો રચ્યો છે કયો? અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, પહેલો આપણે ખૂણો રચ્યો તો આ ખૂણો CAB એ 60 નો ખૂણો છે, બરોબર. બીજું આપણે અહીંયા ખૂણો રચ્યો આ કયો છે? એ પણ 60 નો ખૂણો છે. તો આપણે જે ખૂણો EAC રચ્યો એ 60 ના ખૂણાનો દ્વિભાજક રચ્યો છે. તો અહીંયા આ EAC ખૂણો છે, આ એ કોનો દ્વિભાજક છે? આ ખૂણાનો, ખૂણો DAC નો. તો અહીંયા EC સોરી AE એ ખૂણા DAC નો દ્વિભાજક છે. માટે ખૂણો EAC બરાબર 1/2 ખૂણો DAC બરાબર 1/2. DAC તો આપણે 60 રચ્યો હતો એટલે 60 ના અડધા કેટલા થયા મિત્રો? 30. વળી બીજું આપણે જોઈએ કે આ ખૂણો C બિંદુ છે અહીંયા અંદરના ભાગમાં છે ખૂણા EAB ના. તો C એ ખૂણા EAB ના અંદરના ભાગમાં છે. માટે ખૂણો EAB વત્તા EAB છે એ કોના બરાબર થાય? તો આ આખો ખૂણો છે, અહીંયાથી આપણે આખો ખૂણો લીધો એ કોના બરાબર થશે? તો આટલો ખૂણો EAC વત્તા આટલો ખૂણો CAB. ખૂણો EAC વત્તા ખૂણો CAB. હવે EAC છે એ ખૂણો આપણે હમણાં જ શોધ્યો. અહીંયા EAC એ કેટલા છે મિત્રો? 30 વત્તા CAB ખૂણો એ 60 છે, આપણે અહીંયા જોઈ ગયા હતા. આ ખૂણો 60 નો આપણે રચ્યો છે અને આપણે લખીએ 60. એટલે આ મળ્યું આપણને 30 ને 60 90. માટે ખૂણો EAB બરાબર 90. આ આપણે રચનાને પ્રમાણિત પણ કરી દીધી છે મિત્રો. ઓકે, દાખલો બીજો, આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 ના ખૂણાની રચના કરો અને તેને પ્રમાણિત કરો. તો સૌથી પહેલા આપણે કોઈ એક કિરણ લઈ લઈએ અહીંયા. હવે જો આ રચના છે એ મિત્રો બે રીતે થઈ શકે. પહેલી રીત તો આપણે આ 90 ના ખૂણા વાળી રીત છે, અને અહીંયા બીજું કિરણ પણ હું દોરી નાખું છું જ્યાં આપણે માત્ર 60 ના ખૂણાની મદદથી આ રચના દોરીશું. અહીંયા ઓકે, આ પેલું આપણે લઈ લઈએ છીએ. આ છે આપણું કિરણ AB. કરવાનું કશું નથી, આપણે 90 નો ખૂણો જે રચ્યો એ 90 ના ખૂણાનો દ્વિભાજક રચવાનો છે. ઓકે, અહીંયા આને થોડુંક નાનું કરી નાખીએ આપણે. ઓકે, પહેલા શું કરીએ છીએ? આપણે 60 નો ખૂણો રચીએ છીએ. એના માટે આ પહેલું ચાપ, પછી આ બીજું ચાપ, આને જ કેન્દ્રમાં રાખીને અહીંયા ત્રીજું ચાપ, આને જ કેન્દ્રમાં રાખીએ છીએ. અહીંયા એક ચાપ, અહીંયા બીજું ચાપ.
ઓકે, આ 60 બીજા 60 ના ખૂણાનો દ્વિભાજક થઈ ગયો. આ થઈ ગયો મિત્રો આપણો 90 નો ખૂણો. હવે આ 90 નો આપણે દ્વિભાજક દોરીએ એટલે એ શું મળી જાય આપણને 45 નો ખૂણો. એટલે આપણે એક વખત આને કેન્દ્રમાં રાખીશું, અડધાથી વધારે માપ લઈએ. અડધાથી વધારે માપ તો ઓલરેડી છે જ અહીંયા. અડધાથી વધારે માપ લીધું, પછી આને કેન્દ્રમાં રાખી 90 ના ખૂણાનું. ઓકે, આ 90 નો દ્વિભાજક એટલે શું થઈ ગયું 45 નો. આને દોરી એટલે આ શું થઈ ગયો મિત્રો 45 નો ખૂણો થઈ ગયો. આ છે એક રીત. હવે બીજી રીત એ છે મિત્રો કે આપણે 60 નો ખૂણો દોરીએ. અહીંયા પહેલો આ 60 નો ખૂણો દોર્યો, ત્યાર પછી આ 60 નો ખૂણો દોર્યો. જો આપણે એક જ સરખા બે ચાપ મારીએ એટલે 60 નો ખૂણો થઈ ગયો. હવે 60 ના ખૂણાનો આપણે દ્વિભાજક રચવાનો છે, એટલે આને હું થોડી વાર માટે મૂકી દઉં. અહીંયા દ્વિભાજક રચવો હોય તો શું કરવું પડે મિત્રો? આને કેન્દ્રમાં રાખી અડધાથી વધારે માપ લઈ એક ચાપ, આને કેન્દ્રમાં રાખી બીજી ચાપ. આ થઈ ગયો 60 ના ખૂણાનો દ્વિભાજક. હવે જો અહીંયા આપણે દોરીએ છીએ, આ છે આપણો 60 નો ખૂણો, આ એનો દ્વિભાજક. 60 ના ખૂણાનો દ્વિભાજક બન્યો એટલે આ ખૂણો બન્યો હવે 30 નો ખૂણો. આ ખૂણો થઈ ગયો 30 નો ખૂણો. ઓકે, તો હવે આપણે લઈએ 30 ના ખૂણાનો દ્વિભાજક દોરીશું. આ 30 ના ખૂણાનો દ્વિભાજક, એને દોરવા માટે આપણે એ જ ફરી પાછું દ્વિભાજક દોરવાનો હોય ત્યારે શું કરવું પડે મિત્રો? એક ચાપ, જે ખૂણાનો દ્વિભાજક હોય એના બે ભુજ ઉપરના છેદબિંદુ લેવાના છે. આ બીજું ચાપ, દ્વિભાજક મળી ગયો. હવે આને દોરીએ આપણે. આ થઈ ગયો બીજો દ્વિભાજક. તો આ ખૂણો છે 15, આ ખૂણો છે 15. હવે આ 15 અને આ 30 એટલે આ ખૂણો છે એ મિત્રો કેટલાનો થઈ ગયો? 45 ડિગ્રીનો થઈ ગયો. ઓકે, તો આપણો જે આ ખૂણો છે એ 45 ડિગ્રીનો છે. આ ખૂણો છે શું કામ? 45 નો છે? કારણ કે આટલો ખૂણો 15 છે અને આટલો ખૂણો 30 છે, એટલે આ 15 અને આ 30 બે ભેગા થયા એટલે શું મળી ગયું? 45. એટલે આ ખૂણો શું થશે મિત્રો? 45 નો થશે. એ આપણે કઈ રીતે દોર્યો ફરીથી એક વખત દોરું છું. હવે ચાલો નીચે ફરીથી દોરીએ. 60 ના ખૂણામાંથી આપણે દોર્યો. 90 નો તમને આવડે છે, એનો દ્વિભાજક દોરી નાખીએ. અહીંયા એક 60 નો ફરીથી દોરીએ. ચાલો, ઓકે, આ છે આપણો 60 નો ખૂણો. આ થઈ ગયો આપણો 60 નો ખૂણો. એનો આપણે દ્વિભાજક દોરવો છે. અહીંયા જ દોરી નાખીએ આપણે. આ એક ચાપ, આને કેન્દ્રમાં રાખીને બીજી ચાપ. ઓકે, એટલે જો જોઈ શકો તમે આ મળ્યો એ 60 નો, આ એનો દ્વિભાજક થઈ ગયો. એટલે આ બંને કેટલા કેટલા થશે? આ 30 ના થશે. આ 30, આ 30. હવે આપણે શું કરીશું? આ ખૂણાનો દ્વિભાજક દોરીએ છીએ, બરોબર? એનો દ્વિભાજક દોરવા માટે શું કરવું પડે? આને કેન્દ્રમાં રાખવાના, એક ચાપ, પછી આને કેન્દ્રમાં રાખવાના, અહીંયા બીજી ચાપ. હવે ફરી પાછું આ દ્વિભાજકને જોડી દઈએ. એ કેટલા કેટલા માપ થશે મિત્રો? તો 15 15 ના. એટલે આ 15, આ 15, એટલે આ 15, આ 30. એટલે આ ખૂણો કેટલાનો થઈ જાય મિત્રો? 45 નો. ઓકે, એટલે આ ખૂણો છે એ કેવો ખૂણો છે મિત્રો? 45 નો ખૂણો છે. હવે આપણે મુદ્દા લખી નાખીએ. કોના મુદ્દા લખીશું? કારણ કે જો પહેલી રચનાના મુદ્દા લખીએ તો ખાલી 90 નો દ્વિભાજક રચીએ એટલે 45 નો થઈ જાય, અને બીજી રચનાના મુદ્દામાં બે વખત દ્વિભાજક દોરવાના છે. ઓકે, ચાલો મુદ્દા સમજી લઈએ. ચાલો આપણે રચના દોરતા જઈએ અને મુદ્દા લખતા જઈએ. અહીંયા સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? કોઈ એક કિરણ રચીએ છીએ. એ કિરણને આપણે નામ આપીએ છીએ અહીંયા AB. આપણે લખીએ કિરણ AB આપેલ છે.
પછી આપણે શું કરીએ છીએ મિત્રો, તો કિરણ એ બી સાથે 60 નો ખૂણો રચે તેવું આપણે કિરણ રચીએ છીએ. એના માટે આપણે 60 નો ખૂણો દોરવો પડશે. થઈ ગયો 60 નો ખૂણો અને આપણે જોડી દઈએ. આ કિરણને નામ આપું છું અહીંયા સી. કિરણ એ બી સાથે 60 નો ખૂણો રચે તેવું કિરણ એસી રચો. ત્યાર પછી શું કરીએ છીએ, કિરણ એસી સાથે 60 નો ખૂણો રચે તેવું કિરણ આપણે દોરવાનું છે. એના માટે આ એટલું ને એટલું આપણે અહીંયા ચાપ રચીએ છીએ. આ થયું એની સાથે 60 નો ખૂણો રચે એવું કિરણ મળી ગયું આપણને. એને આપણે નામ અહીંયા આપીએ છીએ ડી. કિરણ એસી સાથે 60 નો ખૂણો રચે તેવું એબી સિવાયનું કિરણ આપણે રચ્યું એડી, તેવું કિરણ એડી રચો. હવે શું કરીએ છીએ મિત્રો આપણે, તો આનો આપણે દ્વિભાજક રચીએ છીએ. આ 60 નો ખૂણો છે, આ 60 નો ખૂણો છે. આ 60 ના ખૂણાનો આપણે દ્વિભાજક રચીએ છીએ. તો દ્વિભાજક રચવા માટે શું કરીએ છીએ, સૌથી પહેલા અહીંયા સી ને કેન્દ્રમાં રાખીને એક ચાપ, પછી ડી ને કેન્દ્રમાં રાખીને એક ચાપ લઈશું અહીંયા. ઓકે, અને ત્યાર પછી એનો દ્વિભાજક રચી નાખ્યો. આને નામ આપીએ આપણે ઈ. શું કર્યું, તો ખૂણા ડીએસી નો દ્વિભાજક એ ઈ રચો. ખૂણા ડીએસી નો દ્વિભાજક કિરણ એ ઈ રચ્યું કે જેથી ખૂણો, હવે જો આપણને આ ખૂણો મળ્યો છે, આ ખૂણો એ 90 નો મળ્યો છે, તો ખૂણો ઈ એ બી, ખૂણો ઈ એ બી બરાબર 90 અંશ થાય. ત્યાર પછી શું કરીએ છીએ આપણે, ખૂણા ઈ એ બી નો દ્વિભાજક રચીએ છીએ. હવે આ ખૂણાનો દ્વિભાજક રચવા માટે આપણે શું કરવું પડે, તો એ ખૂણાના અડધાથી વધારે માપ લેવાનું અને ચાપ જ્યાં છેદે બિંદુઓને કેન્દ્રમાં રાખવાના. એક ચાપ, પછી અહીંયા આને કેન્દ્રમાં રાખીને બીજું ચાપ. ઓકે, હવે આને જોડી દઈએ. એને નામ આપી દઈએ આપણે એ બી સી ડી ઈ, અહીંયા એફ. તો ખૂણા ઈ એ બી નો દ્વિભાજક કિરણ એ એફ રચો. હવે કયો ખૂણો મિત્રો, આ 90 નો ખૂણો હતો આટલો, એનો આપણે દ્વિભાજક રચ્યો. આ તો દ્વિભાજક રચ્યો એટલે આ ખૂણો છે એ કેટલાનો થઈ જાય મિત્રો, 45 નો થઈ જાય. એક ખૂણો કયો છે, ખૂણો એફ એ બી. ખૂણો એફ એ બી એ માગેલ 45 અંશનો ખૂણો છે. ઓકે, હવે
આપણે એની યથાર્થતા ચકાસવાની હોય તો શું કરીએ છીએ? આપણને ખબર છે મિત્રો, આપણે અગાઉ તો જોઈ જ ગયા છીએ કે અહીંયા સૌથી પહેલા આપણે આ રચ્યો તો આ ખૂણો, બરોબર, ખૂણો CAB, આ ખૂણો છે એ 60 નો છે. એવી જ રીતે આ ખૂણો પણ આપણે શું રચ્યું છે? 60 નો ખૂણો રચ્યો છે. આ એનો દ્વિભાજક રચ્યો છે આ, બરોબર. તો એના કારણે આ ખૂણો છે એ કેટલાનો મળ્યો છે મિત્રો? 90 નો. ખૂણો EAB છે એ 90 નો મળ્યો છે. તો આપણે સૌથી પહેલા રચીશું શું? લખીશું શું? યથાર્થતા માટે, પ્રમાણિત કરવા માટે શું કરીશું? તો ખૂણો CAB બરાબર ખૂણો CAD. જો આ બંને ખૂણા 60-60 ના છે, આ અને આ ખૂણો બરાબર 60. વળી EA એ ખૂણા CAD નો દ્વિભાજક છે. માટે ખૂણો આટલો ખૂણો EAC બરાબર એ કોનો અડધો થાય? ખૂણા DAC નો. બરાબર 1/2 60 એટલે શું મળ્યું મિત્રો આપણને? 30 અંશ. તો આ ખૂણો 30 અંશ નો મળી ગયો. અહીંથી આટલો ખૂણો, આ ખૂણો છે એ 60 નો છે જ આટલો ખૂણો, બરોબર. તો આ 30 ને 60 આ કેટલા થાય? 90. માટે ખૂણો EAB બરાબર શું થાય? તો ખૂણો EAC વત્તા ખૂણો CAB. હવે EAC બરાબર આપણને મળ્યા અહીંયા 30 વત્તા CAB બરાબર મળ્યા આપણને 60. આપણે 60 નો જ રચ્યો છે અહીંયા. આ છે C બિંદુ, આ ખૂણો છે આપણો 60 નો છે. એટલે આ કુલ કેટલા થયા મિત્રો? 90 અંશ. હવે આપણે 90 અંશ વાળો દ્વિભાજક દોર્યો છે. આ છે AF. એ ખૂણા કોનો છે? FAB નો દ્વિભાજક છે. ખૂણો EAB નો દ્વિભાજક છે. હવે AF ખૂણા EAB નો દ્વિભાજક છે. માટે શું થાય મિત્રો? હવે તો ખૂણો FAB બરાબર 1/2 ખૂણો EAB. એટલે 1/2 EAB એટલે 90. બરાબર 1/2 90 એટલે શું થયું? 90 ના અડધા 45 ડિગ્રી. થઈ ગયું આપણું કામ. આ ખૂણો છે એ મળ્યો એ આપણને કેટલાનો મળી ગયો મિત્રો? 45 નો મળી ગયો છે. ઓકે, રાઈટ ડાઉન. દાખલો ત્રીજો, નીચે આપેલા માપના ખૂણાઓની રચના કરો. એમાં આપણે સૌથી પહેલો ખૂણો રચવાનો છે 30 નો. તો 30 નો ખૂણો રચવા માટે આપણે કોઈ એક કિરણ લઈ લઈએ. પહેલા 30 નો ખૂણો રચવો એટલે 60 ના ખૂણાનો દ્વિભાજક રચવાનો મિત્રો. આપણે એની પહેલા રચી જ ગયા છીએ. ઓકે, આ કિરણને આપણે કહી દઈએ AB. આપણે સૌથી પહેલા અહીંયા 60 નો રચી નાખીએ ખૂણો. 60 નો ખૂણો રચવા માટે શું કરવાનું? ઉદ્ભવ બિંદુને કેન્દ્રમાં લેવાના. અનુકૂળ ત્રિજ્યાનું આપણે ચાપ રચીએ છીએ. આ ચાપ જ્યાં બિંદુને છેદે એને નામ આપી દઈએ આપણે અહીંયા. ધારો કે AB પછી C. હવે C ને કેન્દ્રમાં રાખવાનું. એ જ ત્રિજ્યાનું ચાપ આપણે ફરીથી લેવાનું છે. એ જ ત્રિજ્યાનું ચાપ આપણે ફરીથી લઈએ છીએ. જે પ્રથમ ચાપને
આપણે નામ આપીએ છીએ અહીંયા પ્રથમ ચાપ છે એને એ બી સી પછી આવશે ડી, ડી બિંદુમાં છેદે. ત્યાર પછી કિરણ એડી રચીએ તો આ ખૂણો છે મિત્રો કેટલાનો થશે? અહીંયા 60 નો ખૂણો થશે. આ ખૂણો આ છે આપણો 60 નો ખૂણો. હવે આપણે 60 ના ખૂણાનો દ્વિભાજક રચવાનો છે. એટલે શું કરવાનું? તો આ સીડી ના અડધાથી વધારે માપ લેવાનું છે. આ સીડી છે એનું અડધાથી વધારે માપ લેવાનું છે. આખું માપ થી અડધાથી વધારે જ કહેવાય. અને સી અને ડી ને કેન્દ્રમાં રાખવાના છે અને ચાપ રચીએ છીએ. સૌથી પહેલા અડધાથી વધારે માપ લીધું. આ એક ચાપ સી ને કેન્દ્રમાં રાખી, પછી ડી ને કેન્દ્રમાં રાખીને આપણે બીજું ચાપ રચીશું. ઓકે, આ 60 નો ખૂણો હતો. હવે એનો દ્વિભાજક આપણને મળી જશે. અહીંયા આ છે એનો દ્વિભાજક. એટલે આ 60 નો ખૂણો હતો એનો દ્વિભાજક મળી ગયો એટલે કેટલાનો થઈ જશે? 30 નો. આ ખૂણો પણ અહીંયા થઈ જશે 30 નો. આ ખૂણો પણ અહીંયા થઈ જશે 30 નો ખૂણો. આને આપણે નામ આપી દઈએ, છેદ બિંદુ છે એને નામ આપી દઈએ એ બી સી ડી ઈ. હવે એના મુદ્દા લખી નાખીએ. સૌથી પહેલા આપણે શું લીધું હતું મિત્રો? તો કિરણ એ બી રચ્યું. એટલે આપણે અહીંયા રચીએ છીએ કિરણ એ બી આપેલ છે. પછી ત્યાર પછી શું કર્યું? જો આપણે રચના 3 શીખી ગયા છીએ એટલે એનો આપણે ઉપયોગ કરીશું. બધા કિરણ રચીએ નહીં લખવાનું. આપણે 60 ના ખૂણાની રચના 3 માં શીખી ગયા છીએ. તો રચના 3 મુજબ આપણે લખી શકીએ. 11.3 મુજબ આપણે લખીએ એ બી સાથે, કિરણ એ બી સાથે 60 અંશનો ખૂણો રચે તેવું કિરણ એડી રચ્યું. ત્યાર પછી શું કર્યું મિત્રો આપણે? તો અહીંયા આપણે શું કર્યું છે? ત્યાર પછી આ ખૂણો આખો આપણને મળી ગયો 60 નો, એનો દ્વિભાજક રચ્યો છે. એ ખૂણો કયો છે? ખૂણો ડી એ સી. ખૂણા ડી એ સી નો દ્વિભાજક રચ્યો. ખૂણા ડી એ સી નો દ્વિભાજક કિરણ ઈ એ રચ્યો. ખૂણો ઈ એ બી બરાબર શું થાય? 30 થાય, જે માગેલ ખૂણો છે. ઓકે, સ્વાધ્યાય 11.1 નો દાખલો ત્રીજો અને એ ત્રીજા દાખલાનો બીજો દાખલો છે 22.1 એટલે 22.5 માપના ખૂણાની રચના કરવાની છે આપણે. તો એના માટે આપણે શું કરીશું મિત્રો? આપણે કરીશું 90. પહેલા 90 નો ખૂણો રચીશું. 90 નો ખૂણો રચી એના બે દ્વિભાજક કરીએ એટલે શું મળે? 2 45 ના મળે. આ 45 ના ખૂણાના દ્વિભાજક રચીએ એટલે 22.5 ના બે ખૂણા મળે. એમાંથી એક ખૂણો છે આપણે જોઈએ મળી જશે. સૌથી પહેલા 90 નો ખૂણો રચીએ. તો 90 નો ખૂણો રચવા માટે શું કરીશું? અહીંયા એક કિરણ લઈએ. ઓકે, આ કિરણની સાથે આપણે 90 નો ખૂણો રચવાનો છે. આ કિરણને કહું છું એ બી. ઓકે, હવે 90 નો ખૂણો રચવા માટે આપણને ખબર છે કે આપણે અહીંયા કોઈ એક અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઈએ છીએ. ત્યાર પછી અહીંયા એક ચાપ એટલે 60 નો ખૂણો થયો. પછી અહીંયા બીજો 60 નો ખૂણો આપણે રચીશું. આ બીજું ચાપ. હવે આ 60 ના ખૂણાનો દ્વિભાજક આપણે રચીએ છીએ. આનો દ્વિભાજક રચવાનો છે એટલે આપણે શું કરીશું? અહીંયાથી આપણને મળી જશે આ છે આપણો એક પોઈન્ટ, પછી આ બીજો પોઈન્ટ. ઓકે, હવે જો આપણે આને જોડી જઈશું આ દ્વિભાજકને એટલે આપણને શું મળશે? આ મળી ગયો આપણને 90 નો ખૂણો.
ઓકે, હવે આપણે આ છે આપણો 90 નો ખૂણો. હવે આપણે 90 નો દ્વિભાજક દોરીએ એટલે આપણને બે 45 ના ખૂણા મળશે. 90 નો દ્વિભાજક દોરવા માટે આપણે શું કરીએ? ચાલો હવે 90 નો દ્વિભાજક, 90 ના ખૂણાને ચાપ જ્યાં છેદતું હોય અડધાથી વધારે માપ લેવાનું હોય. આપણે અહીંયા અડધાથી વધારે માપ લઈએ છીએ. ચાપ છેદે ત્યાં એક ચાપ અને અહીંયા આ બીજું ચાપ. જો મિત્રો જ્યાં આપણે કેન્દ્ર આવે છે ત્યાં ખાસ નોંધ કરજો. આ થઈ ગયો આપણો 90 ના ખૂણાનો દ્વિભાજક. હવે 90 ના ખૂણાનો દ્વિભાજક રચીએ એટલે આ બે ખૂણા છે એ આ ખૂણો થયો 45 નો, આ ખૂણો પણ થયો 45 અંશનો. તો આ બંને ખૂણા છે એ 45 અંશના મળી ગયા. હવે આપણે આ ખૂણાનો દ્વિભાજક રચીશું. બરોબર, તો એ ખૂણાનો દ્વિભાજક રચવો હોય તો શું કરવું પડે મિત્રો? તો ચાપ એ ખૂણાને જ્યાં છેદતી હોય ત્યાં આપણે કેન્દ્ર રાખીશું. એક કેન્દ્ર અહીંયા લઈશું અને એક કેન્દ્ર અહીંયા લઈશું. ઓકે, હવે આને આપણે જોડી દઈએ તો એ 45 ના બે આપણે ભાગ કર્યા એ કેટલા કેટલાના થશે મિત્રો? 22.5. એટલે આ ખૂણો આપણને મળશે 22.5, આ ખૂણો પણ મળે આપણને 22.5. આપણે 22.5 માપના ખૂણાની રચના થઈ ગઈ છે. ઓકે, હવે આપણે એને લખવી હોય તો શું કરીશું? તો લખવા માટે આપણે સૌથી પહેલા શું કર્યું મિત્રો? તો આપણે કિરણ એ બી આપેલ છે એમ લઈએ, એ બી કિરણ લીધું છે. ત્યાર પછી શું કર્યું? તો એ બી સાથે 90 નો ખૂણો રચ્યા. અહીંયા આપણે નામ આપી દઈએ એને, આને આપીએ એસી. 90 અંશનો ખૂણો રચે તેવું કિરણ એસી રચો. ત્યાર પછી આપણે શું કર્યું મિત્રો? તો ખૂણા સી એ બી નો દ્વિભાજક રચ્યો. જે આપણે 90 નો ખૂણો લીધો છે એનો દ્વિભાજક રચ્યો, એને આપણે નામ આપી દઈએ એડી. આ બ્લુ કલર નો છે એ ખૂણા સી એ બી નો દ્વિભાજક કિરણ એડી રચો. ત્યાર પછી આપણે શું કર્યું મિત્રો? આ જે 45 નો ખૂણો મળી ગયો આપણને, ખૂણો ડી એ બી, એનો દ્વિભાજક રચીએ છીએ આપણે. ગ્રીન કલર નું જે છે એને નામ આપી દઈએ અહીંયા ઈ. તો ખૂણા ડી એ બી નો દ્વિભાજક કિરણ કયું છે હવે? એ ઈ રચો. ખૂણો ઈ એ બી બરાબર 22.5 માગેલ ખૂણો છે. ઓકે, સ્વાધ્યાય 11.1 નો ત્રીજા દાખલાનો ત્રીજો દાખલો છે. અહીંયા આપણે 15 ના ખૂણાની રચના કરવાની છે. તો 15 ના ખૂણાની રચના કરવા માટે સૌ પહેલા આપણે 60 નો ખૂણો રચવો પડે. 60 નો દ્વિભાજક રચીએ એટલે આપણને 30 ના બે ખૂણા મળે. એમાંથી એક 30 ના ખૂણાના આપણે દ્વિભાજક રચીએ એટલે આપણને 15 ના ખૂણા મળી જશે. બરોબર, તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? 60 નો ખૂણો રચવાનો. 60 નો ખૂણો રચવા માટે કોઈ એક કિરણ લઈ લઈએ. આ કિરણ એને નામ આપું છું અહીંયા હું એ બી. હવે કિરણ એ બી સાથે 60 નો ખૂણો રચે એવું બીજું કિરણ આપણે દોરવાનું છે. એના માટે શું કરવું પડે? આપણે અહીંયા અનુકૂળ ત્રિજ્યાનું ચાપ લઈએ છીએ. અહીંયા આ એક ચાપ. હવે એ જ માપ રાખીએ અને અહીંયા ફરીથી એને આપણે ચાપ રચીએ છીએ. એટલે આ ખૂણો મળશે એ કેટલાનો મળશે મિત્રો? 60 નો. અને આપણે જોડી દઈએ. આ મળે છે એ કેટલાનો છે ખૂણો? આ છે 60 નો ખૂણો. ઓકે, હવે 60 ના ખૂણાનો આપણે દ્વિભાજક રચવાનો છે. તો દ્વિભાજક રચવા માટે આપણે શું કરીએ? સૌથી પહેલા 60 ના ખૂણાનો દ્વિભાજક રચવા માટે આને કેન્દ્ર લઈએ. એક અડધાથી વધારે માપ લઈ લઈએ.
અડધાથી વધારે જો કે ક્યાંય માપ ન બદલીએ ને તો પણ ચાલે ખૂણાની રચનામાં. ચાલો અહીંયા એક, જો ક્યાંય આપણે ત્રિજ્યા નથી બદલતા, કેન્દ્ર બદલીએ છીએ માત્ર, કેન્દ્ર જોવાનું તમારે. ઓકે, અહીંયા બીજું, હવે આને જોડીશું એટલે શું થશે, કેટલાનું થઈ જશે, બે ખૂણા આપણને મળશે 30 30 ના. એટલે આ ખૂણો મળ્યો આપણને 30 નો, આ ખૂણો મળ્યો આપણને 30 નો. હવે આપણે આ ખૂણાનો દ્વિભાજક રચીશું, બરોબર. તો એનો દ્વિભાજક રચવા માટે શું કરીએ આપણે, કોને કેન્દ્રમાં રાખીશું, ખૂણાને જ્યાં ચાપ છેદે એ બંને છેદ બિંદુઓને કેન્દ્રમાં રાખવાના. આ એક ચાપ, જો કેન્દ્ર જોજો મિત્રો, આપણે ક્યાંય માપ ફેરફાર કર્યો નથી. પછી અહીંયા આ બીજું ચાપ, આ દ્વિભાજક મળી ગયો. હવે આ જે દ્વિભાજક મળશે એ 30 નો દ્વિભાજક છે. 30 નો દ્વિભાજક મળી ગયો તો એના બે ભાગ થશે, એ કેવા થશે, આ ખૂણાનું માપ પણ કેટલું થશે 15 અને આ ખૂણાનું માપ પણ કેટલું થશે 15. ઓકે, હવે આપણે નામ આપી દઈએ મિત્રો, એ બી આને આપીએ સી, આને આપીએ ડી, આને આપીએ આપણે નામ ઈ. ઓકે, હવે આપણે મુદ્દા લખી નાખીએ. મુદ્દા શું છે, તો સૌથી પહેલા શું કર્યું આપણે, તો કિરણ એ બી, ત્યાર પછી કિરણ એ બી સાથે 60 અંશનો ખૂણો રચે તેવું કિરણ, આપણે અહીંયા લીધું છે એસી, એસી રચો. પછી આપણે શું કર્યું મિત્રો, તો આ જે ખૂણો મળી ગયો છે આપણને, ખૂણો સી એ બી એટલે 60 નો ખૂણો, એનો દ્વિભાજક રચ્યો. તો ખૂણા સી એ બી નો દ્વિભાજક ગ્રીન કલર નો છે એડી, કિરણ એડી રચો. એટલે આપણને 30 30 ના બે ખૂણા મળી ગયા, એટલે ખૂણો ડી એ બી 30 નો મળી ગયો. તો ખૂણા ડી એ બી નો દ્વિભાજક ત્યાર પછી આપણે રચીએ છીએ, એને શું નામ આપ્યું છે આપણે, એ ઈ, કિરણ એ ઈ રચો. ખૂણો ઈ એ બી જે રેડ કલર નો દ્વિભાજક રચ્યો, તો એક કિરણ ઈ રેડ કલર નું અને એક કિરણ આપણે પહેલા લીધું હતું એ બી, એ બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો 15. માટે ખૂણો ઈ એ બી બરાબર 15 અંશ માગેલ ખૂણો છે. ઓકે, ચોથો દાખલો છે, નીચે આપેલા ખૂણાઓ રચો અને કોણમાપક વડે માપીને ચકાસો. એમાં પહેલો દાખલો છે 75 નો ખૂણો આપણે રચવાનો. તો મિત્રો આપણે 60 નો ખૂણો રચીએ છીએ, પછી આપણે 60 + 60 કરી 120 નો દ્વિભાજક રચીને 90 નો ખૂણો રચીએ છીએ. તો આપણે જે 90 નો ખૂણો રચીએ એમાં આપણું એક ચાપ 60 નું હોય છે, અહીંયા આ માપ વધે એ 30 નું હોય છે, આ માપ 60 નું હોય છે. તો આ 30 નો જો આપણે દ્વિભાજક અહીં દોરી નાખીએ તો બે 15 15 ના ખૂણા મળે. તો આ 60 અને 15 કેટલો થઈ જાય, 75 થઈ જાય. તો આપણે એ પ્રમાણે કરવાનું છે. શું કરવાનું, સૌથી પહેલા આપણે 90 નો ખૂણો રચવાનો. જો ફરીથી એક વખત કાચી આકૃતિ દ્વારા સમજી લો, આપણે આ 90 નો ખૂણો મળી ગયો. હવે આ 90 નો ખૂણો રચવા માટે આપણે એક 60 નું લીધું, એટલે આ 60 છે, આ 30 છે, આમ છે. હવે આપણે 30 નો દ્વિભાજક રચી નાખીએ અહીંયા, તો શું મળી જાય, આ 15 થઈ જાય, આ 15 થઈ જાય. તો આ 60 અને આ 15 બે થઈને શું થઈ જાય 75. તો આપણે એ પ્રમાણે કરીએ. સૌથી પહેલા આપણે શું કરવું પડશે, એટલે 90 નો ખૂણો રચવાનો. 90 નો ખૂણો રચવા માટે આપણે કોઈ એક કિરણ લઈ લઈએ. અહીંયા ધારો કે આ એક કિરણ આપણે લઈ લીધું છે, બરોબર. હવે અહીંયા આપણે 90 નો ખૂણો રચવાનો છે. એના માટે આપણે પહેલા એક 60 નો રચીએ છીએ, આ એક ચાપ, પછી આને કેન્દ્રમાં રાખીને આ બીજી ચાપ, ત્યાર પછી એનું દ્વિભાજક રચીએ છીએ આપણે, એક ચાપ અને કેન્દ્રમાં રાખીને બીજી ચાપ.
હવે આ ખૂણો જે મળશે એ મિત્રો આપણને મળી ગયો 90 નો ખૂણો. હવે 90 ના ખૂણામાંથી આટલો ભાગ છે એ 30 નો છે. આ 60 નો દ્વિભાજક દોર્યો એટલે 30 નો છે ને આ છે એ 60 નો છે. તો આપણે આ જે 30 છે એનો દ્વિભાજક દોરવાનો છે. એનો દ્વિભાજક દોરવો હોય તો શું કરવું પડશે? સૌથી પહેલા આપણે એક ખૂણો છે એનો ખૂણાને જ્યાં ચાપ છેદે એ કેન્દ્ર લેવાના છે આપણે. ઓકે, આ એક ચાપ, પછી અહીંયા જો આ 30 ના ખૂણાનો દ્વિભાજક દોરીએ છીએ એટલે એના ચાપ આવશે ખાલી, બીજો ચાપ. ઓકે, ફરીથી એક વખત. ઓકે, હવે આને આપણે જોડી દઈએ. એને આપણે કોણ માપક વડે માપવાનો છે. માપી લઈએ. થઈ ગયો એક્ઝેક્ટ 75 નો ખૂણો છે જો મિત્રો. બરોબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 75 નો ખૂણો અહીંયા મળી ગયો છે. જો આ 75 નો ખૂણો છે, આ 70, અહીંયા છે આ 70 છે, આ 80 છે, એની એક્ઝેક્ટ વચ્ચે 75 નો ખૂણો છે. તો અહીંથી આટલો ખૂણો છે, આ ખૂણો છે આપણને મળ્યો એ કેટલાનો છે મિત્રો? 75 નો ખૂણો છે. રેડી? ચોથા દાખલાનો બીજો દાખલો છે 105 ડિગ્રીનો ખૂણો રચવો. તો જો 105 ડિગ્રીનો ખૂણો રચવા માટે શું કરવું પડે મિત્રો? કે આપણે એક કિરણ લીધું, એ કિરણમાં આપણે જો આ કિરણને અહીંયાથી આમ લંબાવી દઈએ આ બાજુ જો આપણે 75 નો ખૂણો રચી નાખીએ તો આ ખૂણો છે એ કેટલાનો થાય? 105 નો થાય. અને એનાથી ઊંધું કરીએ આપણે, આ એક કિરણ લીધું એને આપણે આ બાજુની સાઈડમાં લંબાવી દીધું અને આ રેખા થઈ ગઈ. હવે અહીંયા જો આપણે આ સાઈડમાં આપણે 75 નો ખૂણો રચીએ, અહીંયા આ સાઈડમાં, તો આ ખૂણો છે એ કેટલાનો થાય મિત્રો? 105 નો થાય. તો આપણે એ પ્રમાણે 75 નો ખૂણો રચી અને 105 નો ખૂણો આપણે મેળવવાનો છે. જે આપણે મેળવીએ એના માટે સૌથી પહેલા આપણે શું કરીશું મિત્રો? તો એક આપણી પાસે શું જોઈશે? કિરણ. હવે એ કિરણને આપણે અત્યારે આ રીતે દોરીએ છીએ, આને રેખા તરીકે જ હું દોરું છું અત્યારે. બરોબર, અને આ રેખા ઉપર આપણે એક બિંદુ લઈ લીધું અહીંયા. બરોબર, આને હું કહું છું એ. આ બાજુ આપણું કિરણ છે, આ છે બી. હવે આને આપણે જોડી દઈએ છીએ. આ બાજુ આપણે 75 નો ખૂણો રચીએ, જમણી બાજુ. 75 નો ખૂણો રચવા શું કરવું પડે? તો તમને ખબર છે આપણે સૌથી પહેલા 90 નો ખૂણો રચવો પડે. અહીંયા 90 નો ખૂણો રચીએ છીએ. ઓકે, અહીંયા શું કરીશું? પેલા 60 નો ખૂણો, આ 60 નો એક થયો, પછી એવી જ રીતે અહીંયા 60 નો બીજો, પછી એનો દ્વિભાજક રચીએ છીએ આપણે. આ એક, આને કેન્દ્રમાં રાખીને બીજું ચાપ, એટલે આ મળશે આપણને એ 90 નો ખૂણો મળશે. જો એને હું છે ને આમ દોરું છું કટકે કટકે. એને આપણે આટલો જ કટકે કટકે દોરીએ છીએ. અહીંયા જે જરૂર છે એટલે જ પૂરતું આપણે દોરીએ છીએ. ઓકે, હવે ત્યાર પછી આપણને મળી ગયું છે એનો 75 નો ખૂણો દોરવો છે. અહીંયા આ આપણને એનું 30 ના ખૂણાના દ્વિભાજક મળી ગયો છે, એનો આપણે ઉપયોગ કરીએ 30 નો ખૂણો દોરવા માટે. અહીંયા એટલે 30 નો થઈ ગયો, એનો દ્વિભાજક દોરીએ છીએ. એક ચાપ, આને કેન્દ્રમાં રાખીને બીજી ચાપ. હવે અહીંયા જે મળી ગયો આપણને
આ ખૂણો છે એ મળી ગયો આપણને 75 નો. જો આ ખૂણો 75 હોય તો આ બાજુનો જે ખૂણો મળ્યો આ એ 105 ડિગ્રીનો ખૂણો થાય. કઈ રીતે? આપણે કોણ માપક લઈએ અહીંયાથી આપણે જોઈએ તો અહીં 0 થી આ 105 નો ખૂણો થઈ ગયો છે અહીંયા, અને મૂકી દઈએ. અહીંયાથી આપણે માપીએ મિત્રો, આ 0 થી અહીંયા ક્યાં સુધી જઈએ છીએ આપણે જુઓ તમે, 105 સુધી. આ છે આપણે 110, આ 100 અને 110 ની વચ્ચે 105 એક્ઝેક્ટ થઈ ગયો. હવે આપણે અત્યારે આ રીતે માપી લીધો છે, એના બદલે આપણે બીજી રીતે પણ લઈ શકીએ. શું કરી શકીએ આપણે? તો આપણે જે ખૂણો જમણી બાજુ 75 નો રચ્યો એના બદલે આપણે ડાબી બાજુ 75 નો ખૂણો પણ રચી શકીએ. તો આપણે લઈએ સૌથી પહેલા અહીંયા એક રેખા દોરી નાખીએ. ચાલો રેડ કલર થી જ રચી નાખીએ છીએ, બરોબર. હવે એના ઉપરનું એક બિંદુ લઉં છું અહીંયા, એને કહું છું એ. આ બાજુ આપણે રચીએ છીએ અહીંયા છે બી. હવે આપણે આ બાજુ રચવો છે 60 નો ખૂણો રચીશું અહીંયા. અહીંયા 60 નો ખૂણો રચીએ છીએ આપણે, અને એ જ પ્રમાણે અહીંયા 120 નો રચીશું. આ છે 60 નો ખૂણો, આ બીજો 60 નો, પછી આ એનો દ્વિભાજક અહીંયા રચીશું. દ્વિભાજકને આપણે કટકે ત્રુટક રેખા વડે દર્શાવીએ એટલે આપણને એક્ઝેક્ટ એનું બિંદુ મળી જાય. ઓકે, હજી પણ આપણને એવું લાગે છે સેજ. હવે એ ત્રુટક રેખા જે છે એ માત્ર આપણે અહીંયા જરૂરી છે એટલે અહીંયા જ આપણે રચીએ છીએ, બરાબર. આ 90 ના ખૂણાની ત્રુટક રેખા આપણે અહીંયા બતાવી દીધી છે. હવે દ્વિભાજક આપણે જમણી બાજુના બદલે હવે આ વખતે ક્યાં રચીએ છીએ મિત્રો? અહીંયા રચીએ છીએ ડાબી બાજુ. એનો કલર આપણે ચેન્જ કરીએ. શું કરીશું? અહીંયા દ્વિભાજક રચવાનો છે. આ એક ચાપ, આને કેન્દ્રમાં રાખીને અહીંયા બીજી ચાપ. ઓકે, હવે આ પરિકરને સાઈડમાં લઈ લઈએ. હવે દ્વિભાજક મળી ગયો અહીંયા. હા, દ્વિભાજક મળી ગયો છે આપણને. તો આ ખૂણો જે છે એ 75 નો મળ્યો આપણને, કારણ કે અહીંથી આટલું 60, આ 15, આ 15, જો આ થઈ ગયો છે અહીંથી આટલો 90. ઓકે, હવે એને માપી લઈએ અહીંયાથી. જો અહીંયા આપણે કોણ માપક મૂક્યું છે આ પણ એક્ઝેક્ટ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો. આ બાજુ આપણને 105 નો ખૂણો અહીંયા મળે છે. ક્લિયર બધાને? ચોથા દાખલાનો ત્રીજો દાખલો છે કે આપણે 135 માપનો ખૂણો રચવાનો છે અને એને કોણ માપક વડે માપવાનો છે. તો 135 નો રચવા માટે આપણે શું કરવું પડે મિત્રો? પહેલા 90 નો તો રચવાનો જ છે. આ જે રીતે આપણે 90 નો રચીએ છીએ અહીંયા એ રીતે 90 નો રચવાનો. પછી 90 નો દ્વિભાજક ગમે એક બાજુ દોરી નાખીએ. ધારો કે આ 90 નો દ્વિભાજક અહીંયા દોરી નાખ્યો આપણે, તો આ ખૂણો છે એ 45 નો થયો, આ 45 નો થયો, આ 90 નો છે. આ 90 અને 45 બંને થઈને કેટલા થઈ જાય મિત્રો? 135. અથવા આપણે એવું ન કરવું હોય તો અહીંયા 90 નો ખૂણો રચી નાખ્યો આપણે, બરોબર. આ રીતે આપણે રચીએ છીએ, આમ ચાપ રચીએ, અહીંયા 60 નો, પછી આ બીજા 60 નો, આ એનો દ્વિભાજક. હવે આપણે આ બાજુ જે જમણી બાજુ દોરી એના બદલે ડાબી બાજુ દ્વિભાજક દોરી.
આને કેન્દ્રમાં રાખીએ, આને આમ અડાડી દઈએ, આને કેન્દ્રમાં રાખીએ, આને કેન્દ્રમાં રાખીએ, એક ચાપ મારી દઈએ. અહીંયા આ ખૂણો 45 નો મળશે, આ ખૂણો 45 નો મળશે. આ 45 અને આ 90 એટલે 135 આ બાજુ થઈ જશે. ઓકે, તો સૌથી પહેલા આપણે 90 નો ખૂણો રચીએ. એ 90 નો ખૂણો આપણે એક બાજુ રચીએ. ચાલો, આના ઉપર કોઈ એક બિંદુ લઈ લઈએ આપણે. આ બિંદુને હું કહું છું એ, અહીંયા છે બી, આ છે રેખા અને રેખા. હવે આપણે આના ઉપર 90 નો ખૂણો એક બાજુ રચીએ છીએ, આ બાજુ રચીએ છીએ. આ 60 છે, આ બીજું 60, આ એનો દ્વિભાજક, એટલે આ મળશે આપણને 90 નો ખૂણો. એને આપણે ત્રુટક રેખા વડે દર્શાવ્યું. આ જે ત્રુટક રેખા વડે દર્શાવ્યો હોય 90 નો ખૂણો છે, એનો આપણે દ્વિભાજક દોરવાનો છે. આ બાજુ પણ 90 નો જ થાય મિત્રો, એટલે આ બાજુ આપણે દ્વિભાજક દોરી નાખીએ એનો. ચાલો, એનો કલર રાખીએ જુદો. ચાપ આને કેન્દ્રમાં રાખીને અહીંયા બીજી ચાપ. હવે આને આપણે છોડી દઈએ. તો જે આ ખૂણા મળશે આપણને, આ મળશે 45 નો, આ મળશે 45 નો, આ છે 90 નો. તો આ 90 અને 45 થઈને કેટલા થઈ જાય મિત્રો? 135. હવે આપણે જોઈ લઈએ 135 થાય છે કે નહીં. ઓકે, તો જો તમે જોઈ શકો છો અહીંયા મિત્રો કે અહીંયાથી 0 થી આપણે શરૂ કરીએ, અહીંયાથી આ બાજુથી, તો આમ જતા આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ? આ 130 છે અહીંયા, તમે જોઈ શકો છો આ 130, અને એવી જ રીતે અહીંયા 140, એની વચ્ચે શું મળ્યું? 135. ઓકે, તો આપણો આ ખૂણો જે મળી ગયો એ કેટલાનો મળી ગયો? 135 નો મળી ગયો છે. રેડી? હવે આપણે જમણી બાજુ 135 નો દોર્યો, એના બદલે ડાબી બાજુ પણ દોરી શકીએ. કઈ રીતે? તો 90 નો ખૂણો તો આપણે રચવાનો, એ બધી પ્રોસીજર એ જ થશે. સૌથી પહેલા આપણે એક રેખા લઈ લઈએ. ત્યાર પછી એના ઉપર એક બિંદુ લઈએ છીએ આપણે. આ બિંદુને કહું છું એ, અહીંયા કહું છું બી રેખા, અને આ બાજુ એક. હવે આ બાજુની સાઈડમાં આપણે ગમે તે બાજુથી રચી શકીએ આપણે. આ છે 160 નો, આ છે આપણો બીજો 60 નો ખૂણો, આ એનો દ્વિભાજક રચવાનો છે. હવે આપણે એક ચાપ અને કેન્દ્રમાં રાખીને બીજી ચાપ. આનો દ્વિભાજક અત્યારે સીધો જ રચી નાખું છું. ચાલો, ઓકે. હવે આપણે 45 નો ખૂણો જે ડાબી બાજુ રચ્યો, એના બદલે હવે આપણે જમણી બાજુ રચીશું. ધારો કે આને કેન્દ્ર રાખીએ છીએ આપણે, એટલે આ એક ચાપ આને કેન્દ્રમાં રાખીને અહીંયા લઈએ છીએ આપણે બીજી ચાપ. ઓકે, ફરીથી એક વખત લઈ લઈએ અહીંયા. ઓકે, હવે આને જોડી દઈએ.
આ થઈ ગયો આપણો 45 ના 2 ભાગ. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ 45 થાય, આ 45 થાય, આ 90 તો છે જ. તો આ 90 અને 45 આ બે કેટલા થયા? 135. એટલે આપણો આ ખૂણો છે એ 135 નો થશે. ઓકે, એને આપણે જો કોણ માપક વડે માપવું હોય તો અહીંયા માપી શકીએ આ જ રીતે. રેડી? આ છે આપણો 135 નો ખૂણો. અહીંયાથી 0 થી શરૂ થાય અને અહીંયા ક્યાં સુધી આવે છે મિત્રો? આ ખૂણો છે અહીંયા 135. આ 130, આ 140 ની વચ્ચે શું આવ્યું? 135. પાંચમો દાખલો છે, આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરો અને તેની યથાર્થતા દર્શાવો. તો આપણે સૌથી પહેલા શું કરીશું મિત્રો? આપેલ બાજુઓના માપ, એટલે માપ આપણને આપી દીધું છે. ધારો કે આપણે 5 સેન્ટીમીટર વાળું છે ત્રિકોણ, એને સમબાજુ ત્રિકોણ રચવાનો છે. તો શું કરવું પડે? સમબાજુ ત્રિકોણ રચવા માટે 5 સેન્ટીમીટર નો સૌથી પહેલા એક રેખાખંડ લઈ લઈએ. હવે આપણે શું કરવાનું છે? તો આવો આપણે ત્રિકોણ રચવાનો છે. તો મિત્રો કંઈ કરવાનું નથી આની અંદર. આ અંત્ય બિંદુઓને કેન્દ્રમાં રાખી દઈએ છીએ. અહીંયા આ 5 સેન્ટીમીટર છે, તો 5 સેન્ટીમીટર જેટલું જો આપણે માપ લેવાનું છે અને એક ચાપ આપણે આમ ઉપર તરફ મારીએ છીએ. પછી એવી જ રીતે આ બીજા અંત્ય બિંદુને કેન્દ્રમાં રાખીએ અને બીજી ચાપ અહીંયાથી મારી દઈએ છીએ આપણે. તમે જોઈ શકો છો મિત્રો, બે ચાપ છેદે છે. તો હવે અહીંયા શું કરીશું? આને આપણે કહી દીધું A અને કહી દીધું B. આ છે આપણું C. તમે જાણો છો મિત્રો કે આપણે B થી C નું અંતર, B થી C નું અંતર અને A થી C નું અંતર, A થી C નું અંતર આ બંને સરખા જ લીધા છે. બરોબર? એટલે BC બરાબર AC છે, સમાન ત્રિજ્યાના ચાપ છે એટલા માટે. અને એ અંતર આપણે કેટલું લીધું છે મિત્રો? તો AB જેટલું. એ અંતર કેટલું લીધું છે આપણે? અહીંયા AB જેટલું. તમે જોઈ શકો છો AB નું માપ બરાબર શું છે? AC નું માપ. અને AC નું માપ બરાબર શું છે અહીંયા? તો BC નું માપ. જો આ ત્રણેય માપ સરખા હોય તો ત્રિકોણ કેવો થઈ જાય? સમબાજુ ત્રિકોણ. ઓકે, હવે એને ત્રિકોણ દોરી નાખીએ. પેલા આ બધા ચાપ છે એના બદલે. આ છે એક, આ છે. તો માગેલ ત્રિકોણ વળી ગયો સમબાજુ ત્રિકોણ. તો આપણે અહીંયા લખવું પડે, એને યથાર્થતા દર્શાવીએ તો શું કરવું પડે? ત્રિકોણ ABC માં AB બરાબર 5 રચ્યા. પછી A ને કેન્દ્રમાં રાખી અને B ને કેન્દ્રમાં રાખીને યથાર્થતા પહેલા ચકાસી લઈએ આપણે. AB બરાબર 5 છે. વળી AC બરાબર BC બરાબર પણ 5, કારણ કે સમાન ત્રિજ્યાના ચાપ છે. માટે AB બરાબર BC બરાબર AC. માટે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. આ આપણે શું એનું યથાર્થતા દર્શાવી. હવે આના મુદ્દા લખવાના કે તો શું લેવાનું છે આપણે? તો AB બરાબર 5 સેમી થાય તેવો રેખાખંડ રચો. ત્યાર પછી A અને B ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યા લઈ ચાપ રચ્યા, જે પરસ્પર C માં છેદે. AC અને BC જોડો. ત્રિકોણ ABC માગેલ સમબાજુ ત્રિકોણ છે.
ઓકે, તો આ થઈ ગયા એના મુદ્દા. રેડી? લખી નાખો. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર જરૂર કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક ક્લિક અમને નવા અને વિદ્યાર્થીઓને વધુ ઉપયોગી વિડીયો બનાવવા પ્રેરણા આપશે. નોટિફિકેશન બેલ પર ક્લિક કરશો જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમારા સુધી ત્વરિત પહોંચે.